ભાવનગરમાં બગદાણાના કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલા કેસમાં એસઆઈટીની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીને સંડોવાયેલા બહાર આવતા તળાજા પંથકમાંથી દિનેશ ઉર્ફે દાદુને ઝડપી લીધો હતો અને હાલ આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। ભાવનગરમાં બગદાણાના કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલા કેસમાં એસઆઈટીની ટીમ તપાસ દરમિયાન વધુ એક આરોપીને ઝડપી લીધો હતો। રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીને સંડોવાયેલ બહાર આવતા તળાજા પંથકમાંથી દિનેશ ઉર્ફે દાદુને ઝડપી લીધો હતો અને હાલ આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। એસઆઈટીની તપાસમાં રિમાન્ડ દરમિયાન 5 દિવસ પહેલા તળાજા તાલુકાના પાદરી ગામથી કાના ભીખાભાઈ કામળિયાને ઝડપી લીધો હતો, ત્યારે 2 દિવસ પહેલા વધુ એક આરોપીને ઝડપી લીધો હતો, જેમાં પાલીતાણા તાલુકાના સાજણસાર ગામેથી સંજય ચાવડા ઝડપી લીધો હતો। ત્યારે આજે વધુ એક આરોપીને તળાજા પંથકમાંથી દિનેશ ઉર્ફે દાદુને ઝડપી લીધો હતો। આમ અત્યાર સુધીમાં કુલ 11 આરોપી ઝડપાયા હતા। લોમાભાઈ સોલંકી જે પોદિયા ગામનો વ્યક્તિ છે તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। આમ એક બાદ એક જેમ ડુંગળીના પડોળો ખુલતા હોય તેમ એસઆઈટી પણ હવે તપાસ એક્શન મોડમાં આવી છે। જ્યારે મહુવા ખાતે જે મહુવાના જે સરપંચોનું છે તે સંમેલન નીકળ્યું હતું, તેઓએ કહ્યું હતું કે જો 3 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપમાંથી મોટા પ્રમાણમાં છે તે રાજીનામા પડી દેવામાં આવશે તેવી વાત કરી હતી। એસઆઈટી છે તે પણ હાલ તપાસ